હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નીતાસ કિચનમાં। તો આજે આપણે બનાવશું પાલકનું શાક। અત્યારે તાજી તાજી સરસ મજાની પાલક આવે છે એ મેં સાફ કરી ધોઈ અને એને સમારી લીધી છે। 2 ડુંગળી લીધી છે જેને મેં લાંબી લાંબી સ્લરી કરી લીધી છે। 1 ટમેટું લીધું છે જેને મેં લાંબુ કાપી લીધું છે અને 1 બાફેલું બટેટું લીધું છે। તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ 1 કઢાઈ લેશું, એમાં આપણે 2 ચમચા જેવું તેલ ઉમેરશું। તેલ થોડું વધારે લેશું। ગેસ સ્ટાર્ટ કરી આપણે વઘાર કરશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ, થોડું જીરું તતડી ગયા પછી આપણે એમાં ઓનિયન સમારેલી ડુંગળી છે તે આપણે એડ કરી દઈશું। તતડાઈ ગયા પછી આપણે તેમાં ટમેટું ઉમેરી દઈશું। તેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું। સતળાઈ ગયા પછી આપણે તેમાં ટામેટું ઉમેરી દઈશું। સેજ બ્રાઉન થવા માંડી છે તો આપણે એમાં ટમેટું ઉમેરી દઈશું અને 2 મિનિટ જેટલું જ આપણે રાખશું, કારણ કે એકદમ ગળવા નથી દેવાનું। ત્યારબાદ આપણે જે પાલક લીધી છે તે આપણે બધી ઉમેરી દઈશું। અને એકદમ મિક્સ કરી અને એને પણ આપણે સાતળી લઈશું। તતળાઈ ગયા પછી એમાં આપણે બેઝિક મસાલા કરશું। એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। મીઠું પાલકમાં ઓલરેડી તે ખારાશ હોય જ છે તો એ પ્રમાણે નાખવાનું। થોડી હળદર, જે પ્રમાણે તીખું તમને ભાવતું એ પ્રમાણે મરચું, ધાણા જીરું એડ કરશું અને બધા મસાલાને એકદમ મિક્સ કરી દઈશું। જો દોસ્તો, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળશું। પછી એમાં આપણે જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરશું। પાણી ઉમેર્યા બાદ તેજ ઉકળે એટલે એમાં આપણે લાસ્ટમાં બટેટું ઉમેરી દઈશું બાફેલું। આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો। અત્યારે સરસ પાલક આવે છે, એને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો। જો દોસ્તો, એ શાક
રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. જો દોસ્તો એકદમ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એને ગેસ બંધ કરશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરશું. આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો. અત્યારે શિયાળામાં બહુ જ મજા આવશે ખાવાની. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જોઈ શકો છો તમે કેટલું સરસ શાક બન્યું છે આપણું. એકવાર જરૂરથી ટ્રાય કરજો દોસ્તો. બાય દોસ્તો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.